જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. ગત શોની અંદર અશોકભાઈ આપણે હોરાની વાત બિલકુલ હોરાની વાત કરી. એની ટૂંકી વાત કરી દઈએ તો હોરા શબ્દ સંસ્કૃત શબ્દ છે, અહોરાત્ર શબ્દ ઉપરથી આવ્યો છે, એમાંથી અ કાઢી નાખ્યો છે, ત્ર કાઢી નાખ્યો છે, એટલે હોરા રહી ગઈ છે. હોરા એટલે દિવસની 12 કલાક દરમિયાન 12 હોરા આવે અને રાત્રિના 12 કલાક હોય એની 12 હોરા આવે, એટલે દિવસની 12 રાત્રિની 12 કુલ 24 હોરા થાય. હોરાનો સમયકાળ હંમેશા સૂર્યોદયથી ગણવો જોઈએ અને રાત્રિની હોરા સૂર્યાસ્તથી ગણવી જોઈએ. બિલકુલ. અઠવાડિયામાં 7 વાર હોય એના પરથી હોરાના નામ આવ્યા છે કે જેમ કે સોમવારે ચંદ્રની, મંગળવારે મંગળની, બુધવારે બુધની, ગુરુવારે ગુરુની, શુક્રવારે શુક્રની, શનિવારે શનિની અને રવિવારે સૂર્યની હોરા ગણવામાં આવે છે. રાહુ, કેતુ, નેપ્ચ્યુન, હર્ષણ, પ્લેટમ કોઈની હોરા છે જ નહીં. તો આગળ વધીએ આપણે. પંકજભાઈ તમે ખૂબ જ સુંદર વાત કરી અને ક્યાંક ને ક્યાંક જે હોરા જે છે એ શું છે, એનું મહત્વ શું છે અને એમાં જે એના ટોટલી જે બધી કન્સર્ન જે બાબતો હતી એની ખૂબ સારા પરિચય સાથે હોરાની તમે વાત કરી દીધી. અને એમાં આ હોરામાં જે શુભ કાર્યો કરવાની બાબત છે અથવા તો હોરાને કઈ રીતે એમાં એનો ઉપયોગ કરવો જોઈએ, જ્યોતિષિક એના ફાયદા ઉપાયોની સાથે એના જે શુભ કાર્યો કરવાની બાબત છે, એના કઈ હોરામાં કયા કાર્યો કરવા જોઈએ એની આપણે ખૂબ સારી ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે ગત એપિસોડમાં દર્શક મિત્રો આપણે હોરામાં પંકજભાઈ આપણે ચંદ્ર, મંગળ અને બુધની હોરાની તમે ખૂબ સુંદર વાત કરી હતી. આજે આપણે ગુરુની વાત કરી તો જો ગુરુની જો હોરામાં કામ કરવાનું હોય તો કયા કાર્યો એક તો કરવા જોઈએ, એને કઈ રીતે આપણે જોવું જોઈએ કે કઈ રીતે એના હોરાને કઈ રીતે આપણે એનો સમયકાળ અથવા તો ક્યાંથી એ કઈ બાબતો કઈ રીતે કન્સર્ન કરે છે અને એના જ્યોતિષિક કોઈ ઉપાય અને ફાયદા આપણે કઈ રીતે લઈ શકીએ. ચોક્કસ. હવે આપણે પહેલા ચંદ્ર, મંગળ, બુધની હોરાની ચર્ચા કરી છે. બિલકુલ. આજે આપણે આ શોની અંદર ગુરુની હોરાથી શરૂઆત કરીએ. હવે પ્રાથમિક વાત કરું તો લાઈક ધર્મનું કામ હોય, સત્યનારાયણની કથા બેસાડવી છે, ભાગવત સપ્તાહ, રામાયણ કથા બેસાડવી છે, કોઈ ધર્મસ્થળે ફરવા જવું છે, એને કહેવાય કે ટોટલી ધાર્મિક કાર્યો આપણે કરવા છે. આધ્યાત્મિકવાદને લગતું બી કામ છે. કોઈને લાઈક અભિષેક, રાજ્યાભિષેક કરવો છે, ખુરશી પર બેસાડવા છે, મહત્વના હોદ્દા પર બેસાડવા છે, શિક્ષણનું કાર્ય છે, કોચિંગ ક્લાસ ખોલવો છે, કંઈ એવી વસ્તુ જે એજ્યુકેશનને લગતી હોય. બીજી વસ્તુ કે કોઈ ધાર્મિક નિર્ણય લેવાનો હોય, ખાસ કરીને સંતાન બાબતનો કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ સંધિગત વાત, કોમ્પ્રોમાઇઝ કરાવવાની વાત હોય, આર્થિક સ્થિતિની વાત હોય, આર્થિક વાતને લઈને કોઈ નિર્ણય કરવાનો હોય, ધનની બાબતોનો નિર્ણય કરવાનો હોય, બેન્કિંગ એકાઉન્ટ ખોલવાના હોય, બેંકને લગતું કામ હોય. અલબત્ત કંઈક ગુરુવારે સવારના તમે 6:30 સૂર્યોદય થાય તો 6:30 થી 7:30 વચ્ચે ના કરી શકો. એ તો આપણે સામાન્ય કોમન સેન્સનો પ્રશ્ન આવે છે, વિચ ઇઝ મોસ્ટ અનકોમન. પણ એ ગુરુની હોરા ફરીથી આવે જ પાછી. લાઈક તમે ગુરુની હોરા 6 વાગે સૂર્યોદય હોય ઉદાહરણ તરીકે, 6 થી 7 વચ્ચે આવે, એમાં તમે અમુક કાર્યો ના કરી શકો. ધાર્મિક કાર્યો તમે કરી શકો છો. બિલકુલ બરોબર છે. ધાર્મિક નિર્ણય પણ કરી શકો છો, ધર્મને લઈને વાત કરી શકો છો. પણ ધારો કે બેંક એકાઉન્ટ ખોલાવવાના હોય, આર્થિક સમસ્યાઓના નિરાકરણ લાવવાના હોય, ડિસ્કશન કરવાનું હોય, તો બીજી વખત પાછી ગુરુની હોરા જે તે સમયે 6 કલાક પછી આવે પાછી, ત્યાં તમે નિર્ણય કરી શકો. ગુરુવારે સૂર્યોદયથી 1 કલાકની અંદર, નહીં તો પછી 6 કલાક પછી ફરીથી આવે ત્યારે ગુરુવારે ગુરુની હોરાની અંદર મેં જણાવેલા તમામ કાર્ય, ઇવન તમારે વિઝા પાસપોર્ટનું કામ હોય તો એ ગુરુની હોરામાં થઈ શકે છે. વિદેશ યાત્રાનો નિર્ણય હોય તો પણ ગુરુની હોરામાં કરી શકો છો. ધર્મ ઉપદેશ હોય, આધ્યાત્મવાદ હોય, ધાર્મિક યાત્રાઓ, આ બધું
સંસ્કાર, શ્રીમંતનું પણ થઈ શકે ગુરુવારે. બિલકુલ. સંસ્કૃતિની વાતો થઈ શકે છે. ઘણી બધી વસ્તુઓ છે જે ગુરુવાર અગર તો ગુરુ સાથે, ગુરુ ગ્રહ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે, તો તમને ખરેખર એ કાર્ય જો ગુરુની હોરામાં તમે કરશો તો તમને સફળતા મળશે ને મળશે. બે વિકલ્પ આપાય. કયા વિકલ્પ? એક વિકલ્પ સવારના સૂર્યોદયથી 1 કલાકની અંદર, અને બીજો વિકલ્પ ફરીથી ગુરુની હોરા દિવસ દરમિયાન ફરીથી આવે ત્યારે તમે એમાં આ કાર્યો કરી શકો છો. કરવા જોઈએ, ચોક્કસપણે સફળતા તમને મળશે. આવો બીજી વાત. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે હોરાના જે શુભ મુહૂર્ત છે અથવા મુહૂર્ત રીતે જોવાય જે તે દિવસે, અને એમાં એનો શુભ કાર્ય માટેનો ઉપયોગ લઈને જે ચર્ચા છે એમાં જ્યોતિષિક ફાયદાનો ઉપાયની વાત કરી રહ્યા ત્યારે પંકજભાઈ આગલી હોરાની વાત કરીએ, શુક્રની હોરાની વાત કરીએ તો શુક્રની હોરામાં કયા કાર્યો અનુસરણ કરતા હોય અને શુક્રવારે જે તે દિવસે એને શુભ મુહૂર્ત એના હોરાના કઈ રીતે જોવા જોઈએ અને એના ફાયદા અથવા જ્યોતિષિક જે બાબત છે એ કઈ રીતે? શુક્ર એટલે સ્ત્રીને લગતા તમામ કામ છે. શુક્ર એટલે સુંદરતા, શુક્ર એટલે વૈભવ, શુક્ર એટલે લેવિશ જિંદગી, શુક્ર એટલે ભૌતિક વાત, શુક્ર એટલે મેકઅપ, શુક્ર એટલે સંગીત, શુક્ર એટલે શૃંગાર, અને શુક્ર એટલે સંગીતનો સુંદર મજાનો મેલોડિયસ સ્વર અને સુર, શુક્ર એટલે ગાયકી, શુક્ર એટલે તમારી એક એવી પ્રતિભા કે જેને લોકો જોઈને આકર્ષાઈ જાય. બિલકુલ. શુક્ર એટલે જગતનું સૌથી મોટું આકર્ષણ. શુક્ર એટલે લગ્ન, શુક્ર એટલે વિવાહ, શુક્ર એટલે જાતીયતા, શુક્ર એટલે શુક્રાણુ, શુક્ર એટલે સફેદાઈ, અને શુક્ર એટલે તમારા ચહેરા પરનું બ્લસ્ટર. આ બધી બાબતો શુક્રમાં આવે. એટલે તમારે ગોળગાણા કરવાના હોય, વિવાહનું કાર્ય કરવાનું હોય, લગ્નનો વિચાર કરવાનો હોય, લગ્નની ખરીદી કરવાની હોય, મેકઅપના સાધનોનો વિચાર કરવાનો હોય, ટીવીની એક્ટિંગ માટે વિચાર કરવાનો હોય, ફિલ્મનું પ્રોડક્શન વિચારવાનું હોય, સંગીતની વાત હોય, ફોટોગ્રાફીની વાત હોય, ચિત્રકામની વાત હોય, સૌંદર્યની વાત હોય, સુંદરતાની વાત હોય, સ્ત્રીની વાત હોય. તમે શુક્રવારે શુક્રની હોરામાં આ નક્કી કરો, આવા કોઈ નિર્ણયો લો, સૂર્યોદયથી 1 કલાકની અંદર, નહીં તો પછી પાછા 6 કલાકના અંતરે પુનઃ શુક્રની હોરા આવે છે એની અંદર તમે નિર્ણય લો. ત્યાં જેટલા કાર્યો બોલ્યા ને એની અંદર તમને અવશ્યપણે સફળતા મળે. એમાં લેશ માત્ર શંકા નથી. બિલકુલ. પંકજભાઈ, એ પછી વાત કરીએ તો જો હોરામાં આપણે નેક્સ્ટ હોરા શનિની હોરાની વાત કરીએ તો શનિની હોરામાં આપણે કયા કાર્ય કરી શકીએ અને એ જે તે દિવસે એના જે એક હોરાના મુહૂર્ત જે કહેવાય છે સારા, એ કઈ રીતે જોવા એ દિવસ તે દિવસે અને એના ફાયદા એની બાબત છે એ કઈ રીતે કરવા? શનિ. આમ વિચાર કરીએ અશોકભાઈ, યાર શનિની હોરામાં શું કામ કર્યું? બરાબર છે. ડર લાગે, બીક લાગે, ભય લાગે. પણ મૂળભૂત રીતે શનિને સમજવા માટે એક ન્યાયિક વિચારધારાની જરૂર છે. આપો દેશમનો સિદ્ધાંત છે કે ભાઈ ઉપરથી દાદા કહેતા આયા બાપાને કે શનિ ખરાબ, બાપા કહે બેટાને કે શનિ ખરાબ, બેટો એના બેટાને કે શનિ ખરાબ. એટલે આ એક માનસિક પૂર્વગ્રહ એ ઠોંસી તમને ભરવામાં આવે છે. પણ મિત્રો, શનિને કનેક્ટેડ શનિની હોરામાં પણ કામ અશોકભાઈ થઈ શકે છે. ઘણા બધા કામ છે. ધારો કોઈ કામ બહુ લાંબુ ચલાવવું હોય તો તમે શનિની હોરામાં કરી શકો છો. પ્રણોદીની અસરો દૂર કરવી હોય તો શનિની હોરામાં સુંદરકાંડની શરૂઆત કરો, સ્ત્રોતમ કરો, શનિના બીજ મંત્ર કરો, શનિના વેદોક્ત શાસ્ત્રોક્ત મંત્ર કરો તો પનોતીની અસર ઓછી થાય. બિલકુલ. શનિની હોરામાં કોઈ ન્યાયિક પ્રણાલિકાને લગતો ન્યાય જોઈતો હોય, કોઈ જ્યુડિશિયલ મેટર હોય, એનો નિર્ણય કરો. શનિની હોરાની અંદર વૃદ્ધોએ તો ખાસ પોતાના કાર્ય કરવા જોઈએ, કારણ કે શનિ વૃદ્ધો ઉપર મહેરબાન છે, આફરીન છે. સિનિયર સિટીઝન જો શનિની હોરામાં
શનિવારે સૂર્યોદયના 1 કલાકની અંદર અગર તો પછીના 6 કલાક પછી ફરીથી શનિની હોરા આવે ત્યારે પોતાના અગત્યના કર્મો કાર્યો માટેના નિર્ણય લે, તેમાં સફળતા મળે. શનિ થોડો સ્લો મૂવિંગ પ્લેનેટ છે, એટલે કાર્યમાં ગતિ ધીરી આવે ખરી, પરંતુ જે કાર્યમાં ગતિ ધીમી હોય એ કાર્ય હંમેશા સફળતાને વળે. પેલું સસલા કાચબા જેવી વાત છે. બિલકુલ. કાચબાનો વિજય થયો એ શનિ છે. આમ કરતો ચાલે. એમ શનિનું કામ એવું છે, વિજયવંતું છે, વિજયને અપાવનારું છે, એનું નામ શનિ છે. લોખંડના ધંધાનો કોઈ વિચાર કરવાનો હોય, સ્ટીલના ધંધાનો વિચાર કરવાનો હોય, મેટલ, સોનું ચાંદી નહીં, શનિના જ્યુરિડિક્શનમાં નથી આવતું. તેનો લગતો કોઈ નિર્ણય હોય તો એની અંદર તમે શનિની હોરાની અંદર આ નિર્ણય લઈ શકો છો. આધ્યાત્મવાદનો નિર્ણય હોય તો પણ તમે લઈ શકો છો. તમે વિદેશને જવાનો કોઈ નિર્ણય હોય તો લઈ શકો છો. શનિ પુત્ર છે. તમારા સંતાનને લગતા કોઈ નિર્ણયો હોય તો શનિની હોરામાં લઈ શકાય. એટલે શનિની હોરામાં આટલું કરો તો તમારી સફળતાની ઓરા, પ્રોટેક્શન સર્કલ આપોઆપ સુધી જતું હોય છે, એવું મારું અંગતપણે માનવું છે. સો લેટ અસ મૂવ ટુ અનધર પોઈન્ટ. બિલકુલ. પંકજભાઈ, ખૂબ જ રસપ્રદ ચર્ચા થઈ રહી છે જ્યોતિષિક, અને એમાં આપણે આજે 2 એપિસોડથી હોરાની ચર્ચા કરી રહ્યા છે. એમાં ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર સુધી ચર્ચા, શનિ સુધી ચર્ચા કરી છે, અને છેલ્લે આપણે રવિ, સૂર્યની પણ એક હોરાની વાત કરી લઈએ. તો પંકજભાઈ, એમાં પણ આપણે કયા કાર્યો કન્સર્ન કરી લઈએ છીએ અને કયા કાર્યો કરી શકાય, અને એમાં રવિવારે જે હોરાનું એક શુભ મુહૂર્ત જોવાની વાત છે, એમાં જ્યોતિષિક જે ફાયદાના ઉપાયો જે કરવાની વાત છે, ખાસ શુભ કાર્યોમાં પરિવર્તિત કરવા માટે, તો એ શું? અશોકભાઈ અને દર્શક મિત્રો, એક જૈમિની સૂત્ર નામનું પુસ્તક છે, એમાં એક વાત લખેલી છે કે સૂર્યનો વાર હોય, રવિવાર હોય, સૂર્યની હોરા હોય અને શ્રીમંતને લગતી કોઈ વાત હોય ને તો એમાં તમે કરો તો ધાર્યું પરિણામ મળે. હું એ દીકરા દીકરીની વાત નથી કરતો, આપણા માટે કોઈ ભેદ નથી એનો. બિલકુલ બિલકુલ. દીકરો હોય કે દીકરી હોય સમાન છે. પણ મેં અસંખ્ય લોકોને જોયા છે કે ઘણા લોકો સામેથી કહેતા, હે પ્રભુ અમને દીકરી આપો. એટલે તમારી જે મનોવાંછિત મનોકામના, લીપ્સા, ઈચ્છા એ શ્રીમંત દરમિયાન જો સૂર્યવારે, રવિવારે સૂર્યની હોરામાં કરવામાં આવે તો તમને તમારું ધાર્યું સંતાન પ્રાપ્ત થાય. આ વાત ચોક્કસ છે. એ ના હોય તો કોઈ 6 કલાક પછી. આ વાત એક થઈ. તંદુરસ્તીની વાત હોય. સૂર્ય તંદુરસ્તીનો કારક છે ભાઈ, સીધો. અને સૂર્ય તેજનો કારક છે. પ્રતિષ્ઠાની વાત હોય, આબરૂ ઇજ્જતની વાત હોય, પિતાના કોઈ પણ કાર્ય હોય, પિતા સાથેના નિર્ણયો હોય, પિતાની તંદુરસ્તીનો પ્રશ્ન હોય, પ્રતિષ્ઠા હોય, માન હોય. સૂર્ય તો રાજા છે. રાજાભિષેક કરવાનો હોય, કોઈ રાજાને મળવાનું હોય, રાજા સમાન કોઈ વ્યક્તિને મળવાનું હોય. સૂર્ય તેજોમય છે, તેજ છે, એની અંદર પ્રકાશ છે. અંધકારને દૂર કરવાની તાકાત હોય તો સૂર્યમાં છે. તો સૂર્યની હોરામાં તમે કોઈ પણ કામ કરો તો તમે દુઃખમાંથી સુખમાં આવી જાઓ છો, તમે રાતથી દિવસમાં આવી જાઓ છો, તમે કષ્ટમાંથી આનંદમાં આવી જાઓ છો. બિલકુલ. તમે નાદુરસ્તીમાંથી દુરસ્તી, તંદુરસ્તી તરફ આવી જાઓ છો. પિતા સાથેની ટ્યુનિંગ વધી જાય છે. શુભ કર્મ કોઈ પણ કરી શકાય છે. સૂર્યની હોરા રવિવારે સૂર્યોદયથી 1 કલાકની અંદર અગર તો પછીના હોરામાં જો તમે આ બધા કાર્યો કરો તો મને ચોક્કસ ખાતરી છે કે સૂર્ય જેવો કોઈ ગ્રહ નથી, પ્રત્યક્ષ દેવ છે, રાજા છે, અને જેના કારણે આપણે જીવનને સંતુલિત અને રેગ્યુલર બનાવી શકીએ છીએ. એના માટે આપણે સૂર્યનો મોટો આભાર માનવો જોઈએ. સૂર્યની હોરાને હું સૌથી વધારે મહત્વ મારી લાઈફની અંદર આપું છું. આવો આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે જે 2 એપિસોડથી આપણે જે હોરાની એક ચર્ચા કરી રહ્યા છે કે એનો કઈ રીતે એક
હોરાની શુભ મુહૂર્તમાં જે શુભ કાર્ય સંકળાયેલા છે જે તે વારના સાથે વારની તમે વાત કરી, એનો જે એક જ્યોતિષિક પ્રયોગ સાથે એના ફાયદા લેવાની બાબત હતી અને એને કઈ રીતે કરવું જોઈએ એની તમે ખૂબ સુંદર વાત કરી. હજી પણ મને બી આપણે કાર્યક્રમમાં થોડો સમય છે તો થોડી વાત ચોક્કસ. એક અન્ય સવાલો પણ છે. થોડોક ક્યાંક વાસ્તુને લગતો આઈ થિંક આ સવાલ છે, મને એવું લાગે છે કદાચ કે મકાનનું જે બ્રહ્મસ્થાન છે, તો મકાનનું બ્રહ્મસ્થાન મેં જોયું છે આજની લાઈફસ્ટાઈલમાં તો જે ફ્લેટ સિસ્ટમ થઈ ગઈ ને બધું બરાબર છે, એપાર્ટમેન્ટ એમાં મધ્ય સ્થાનમાં બ્રહ્મસ્થાનમાં બધું ઘણી બધી બાબતો થતી હોય, પણ જે બ્રહ્મસ્થાન જે પહેલા આપણે જોયા હતા કે ભાઈ લોકો ત્યાં એક પરિવાર સાથે બેસીને એક ધાર્મિક ભક્તિભાવવાળો પ્રોગ્રામ કરતા હતા અથવા તો સાથે બેસીને કોઈ જમતા હતા, પ્રસંગ કરતા હતા, પણ આજે એવી કોઈ બાબત નથી. પહેલા આપણે જોયું કે જે મધ્ય ભાગ હતો એ ખુલ્લો બી રાખતા હતા અને એ રીતે એનો ઉપયોગ હતો, એનું એક ખાસ બ્રહ્મસ્થાનનું એક મહત્વ હતું. પણ આજની લાઈફસ્ટાઈલમાં તો એપાર્ટમેન્ટમાં આપણે જોયું તો ટોયલેટ પણ વચ્ચે આવતું હોય. તો આ બ્રહ્મસ્થાનનો જે સવાલ છે કે એનું મહત્વ, એને બ્લેસ કઈ રીતે કરવું, એનો જે વાસ્તુની દ્રષ્ટિએ જે એના જે દોષ છે અથવા એના ઉપાયોની વાત છે, અસરકારક બાબતો કઈ રીતે એનો કઈ રીતે લેવું જોઈએ. એક સરળ ઉપાય બતાવીએ. પહેલા તો બ્રહ્મ શબ્દ, બ્રહ્મ મુહૂર્ત, બરોબર છે. બ્રહ્મા, અહમ બ્રહ્માસ્મિ. બ્રહ્મ શબ્દ કેવો છે ખબર છે કે જ્યાં એક્સપાન્શન છે, જ્યાં એક ગૌરવવંતી વાત છે. બ્રહ્માનું નામ લો કે બ્રાહ્મણનું લો, જ્ઞાનની વાત છે સાહેબ, પ્રજોત્પત્તિની વાત છે, વિશ્વની રચના કરવાની વાત છે. માણસની મેઇન ડ્યુટી કઈ, માણસની મેઇન ડ્યુટી કઈ, તો હું કહીશ કે માણસની મેઇન ડ્યુટી પોતાની ડ્યુટીનું ધ્યાન રાખવાનું છે. અહીં જે ડ્યુટી આવેલી છે ને આપણું બ્રહ્મસ્થાન છે. શરીરમાં જ્યારે બાળક ગર્ભ સાથે અંદર વિકસિત થાય ત્યારે એનો વિકાસનો મૂળ આધાર એની નાળ છે. એ નાળ ક્યાં જોડાયેલી હોય? માતાની ડ્યુટી સાથે જોડાયેલી હોય. જો ભગવાન કેવી ડ્યુટી બજાવે છે, બિલકુલ બિલકુલ, કે બાળકની નાળ માતાની ડ્યુટી સાથે જોડે છે અને ત્યાંથી બધું જ ઓક્સિજન, રક્ત, વિકાસ, બિલકુલ, શ્વાસ, પ્રાણ, બધું ત્યાં. સમગ્ર વિશ્વ ત્યાં છે. હું બધાને કહું, જો કુરુક્ષેત્રમાં કમલ મંદિર છે, નાભીનું, બ્રહ્માનું આખું મંદિર છે, બરોબર છે. તો વિશ્વનું સર્જન ક્યાં? વિષ્ણુના ડ્યુટીમાંથી બ્રહ્માનો જન્મ થયો એવું કહેવાય છે, બરોબર છે. તો એ બ્રહ્મસ્થાન છે. એ બ્રહ્મસ્થાન જો તમારું પવિત્ર ન હોય, એ બ્રહ્મસ્થાનમાં દોષ હોય, એ બ્રહ્મસ્થાનની અંદર જો તમે અપવિત્રતા રાખો, એનું ધ્યાન ના રાખો, જેમ શરીરમાં કીધું મેં, નવલ, ઢોંડી, નાભી, ડૂંટી, સરળ ભાષામાં ચોક્કસ, તેનું તમે ધ્યાન ના રાખો તો અસંખ્ય રોગોને આમંત્રણ આપો છો. ઘણા બધા પ્રયોગો આવે છે કે તમે સરસ્યું લગાવો તો આ રોગ દૂર થાય ને, તલનું તેલ લગાવો તો આંખના નંબર દૂર થાય ને, કોપરેલ લગાવો તો બુદ્ધિમાં વધારો થાય ને. એટલે એકચ્યુઅલી આઈ ડોન્ટ નો, બટ લોકો આ પ્રકારની એક ચર્ચા, એ બ્રહ્મસ્થાનને એને મજબૂત બનાવવાની આ વાત છે. તો ઘરનું બ્રહ્મસ્થાન, શરીરનું બ્રહ્મસ્થાન ને ઘરનું બ્રહ્મસ્થાન. તો ઘરની જે નાભી છે એ ક્યાં છે? બ્રહ્મસ્થાનમાં છે. આ બ્રહ્મસ્થાન ને તમે જો બ્લેસ કરો, કઈ રીતના કરો? તમારે જો બંગલો હોય કે ટેનામેન્ટ હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ફ્લેટ હોય તો તમે માત્ર 1 ઇંચનો ખાડો કરી શકો, વધારે ના કરાય. પછી એમાં તમારે દરેક ધાતુનો ઉપયોગ કરવાનો છે. લાઈક તમે દરેક વાળ હોય એ પ્રમાણે તમારો ઉપયોગ કરવાનો છે. જેમ કે સૂર્ય સોના સાથે સંકળાયેલો છે, બુધ કલાઈ સાથે સંકળાયેલો છે, બરાબર, ગુરુ ચાંદી સાથે છે, શુક્ર કાંસા સાથે છે, મંગળ તાંબા સાથે છે, ચંદ્ર પિત્તળ સાથે છે. દરેક ગ્રહોની એક ધાતુનું એક નિર્માણ છે. હું કહીશ કે આ પ્રયોગ તમે કરો. પૂનમના દિવસે ફ્લેટમાં લગભગ 1 ઇંચ નીચેવાળાને તકલીફ ના પડે એ રીતના
તમારું પોતાનું મકાન હોય તો કોઈ સવાર જમીન તમારી જ છે ને ભાઈ, તો એમાં તમે ઓછામાં ઓછું 1 ફૂટ ખાડો અંદર ખોલો તો વાંધો નથી. કાંસાનો મોટો વાટકો લો, એક ધાતુ આવી ગઈ, એની અંદર 5 ગ્રામ ચાંદીનો ટુકડો મૂકો, 1 ગ્રામ સોનાનો મૂકો, 50 ગ્રામ ગોળા ના મૂકો તો લૂડું આવી જાય. બરાબર. પિત્તળ મૂકો ટુકડો, તાંબુ મૂકો ટુકડો, સપ્ત ધાતુ થઈ ગઈ. સોનું, ચાંદી, કાંસુ, પિત્તળ, તાંબુ, કલાઈનો ટુકડો, લોખંડ, આ બધું મૂકો અંદર. અને પછી એના ઉપર કંકુ, ચોખા, દીવો, ધૂપ, અગરબત્તી કરીને એના ઉપર તમે અભિષેક કરો. એમાં ગંગાજળ નાખો, રેડો એ ખાડાની અંદર. અને પછી એને એ ખાડાને ગાયના છાણ વડે પૂરો. આ બહુ ધ્યાન રાખવા જેવું છે. બિલકુલ. પંચગવ્યમાં આવે ગાયનું છાણ. પંચગવ્ય. જેમ પંચ તત્વ હોય એ રીતના પંચગવ્ય પણ હોય. પંચામૃત હોય તો પંચગવ્યમાં છાણ આવે ગાયનું, તે અંદર મૂકો. ગૌમૂત્ર મૂકો થોડું. આ બધું કરી અને તમે શ્રી સુક્તમ, લક્ષ્મી સુક્તમના પાઠ કરો. અને પછી એને પુરાણ કરી દો, લેવલિંગ કરી નાખો, દીવોદીપ અગરબત્તી કરી, કુળદેવી કુળદેવતાને યાદ કરી અને વિસર્જન કરો. આ બ્રહ્મસ્થાનને પછી ત્યાં આગળ હંમેશા રોજ સવારે કંકુ વડે સાચવી ચિતરવાનો છે. બિલકુલ. થોડા ચોખા ફૂલ મૂકવાના છે, કંકુ મૂકવાનું છે. અને પછી દીવો માટીના કોડિયાની અંદર કરી અને તમારા ઈષ્ટદેવ, દેવી, કુળદેવીને યાદ કરતી પ્રાર્થનાઓ, ઇવન ગણેશ અથર્વશીર્ષ છે, આરતી ફાવતી તો આરતી છે, જે ઈશ્વરમાં તમારી શ્રદ્ધાનો વિશ્વાસ હોય એનું પૂજન અર્ચન તમે કરી શકો છો. તમારું બ્રહ્મસ્થાન મજબૂત થાય તો તમારું ઘર તંદુરસ્ત થાય. તમારી નાભી બળવાન હોય તો તમારું શરીર બળવાન ઓટોમેટિકલી થાય. ચોક્કસ. આ બ્રહ્મસ્થાનનું એક મહત્વ છે. બ્રહ્મસ્થાનને બળવાન બનાવવાથી તમામે તમામ પંચ મહાભૂત તત્વ, પંચામૃત, પંચગવ્ય અને દુનિયાભરની તમામ તાકાતો એક જ જગ્યાએ કેન્દ્રિત થાય છે. આ બ્રહ્મસ્થાન નક્કી કરતી વખતે જે મૂળ આખો એક ડ્રોઈંગ રૂમ હોય અને ચારે બાજુથી માપીને બરોબર જે વચ્ચે જગ્યા આવે ત્યાં આ કરવાનું છે. અને આ પ્રયોગ બહુ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ અતિ ઉત્તમ છે. મારી તમને શુભકામનાઓ છે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે છેલ્લે તમે એપિસોડમાં જે ઘરમાં જે વાસ્તુની દ્રષ્ટિએ જે 9 દિશાઓ જોવાતી હોય છે એમાં સૌથી જે દોષની વાત હોય છે એ બ્રહ્મસ્થાનનું એક ખૂબ જ મહત્વ હોય છે, જે રીતે તમે વાત કરી. તો બ્રહ્મસ્થાનમાં જ્યારે આ બધા દોષ હોય ત્યારે એનું કઈ રીતે ઉપાય કરવો જોઈએ, એમાં જે પંકજભાઈએ અલગ અલગ 7 ધાતુઓની વાત કરી, એનો જે પ્રયોગ જે વાત કરી એ ચોક્કસપણે આપણા જે બ્રહ્મસ્થાનના જે દોષ છે અથવા તો એમાં જે બ્લેસ કરવાની બાબત છે એ જબરદસ્ત કારગર નીવડશે, એમાં કોઈ ડાઉટ્સ નથી. પંકજભાઈ, ખરેખર આપણો વિશેષ આભાર કે દર્શક મિત્રોને મજા આવી હશે. દર્શક મિત્રો, જ્યોતિષ અને વિજ્ઞાનની ઘણી બધી રસપ્રદ વાતો સાથે ફરી મળીશું આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. શીપ ઓપ્ટિક, બરોબર મિત્રો, તમારા ઘરની અંદર કોઈ વાસ્તુ દોષ હોય, માદા રહેતા હો, દુઃખી રહેતા હો, દરિદ્ર રહેતા હો, તમારી આ ટીપનું તાત્કાલિક ફોલો કરજો. કોઈ પણ 7 તારીખ, 16 તારીખ, 25 તારીખે મહિનાની તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર 7નો આંકડો ચિપકાવી દેજો, ચોંટાડી દેજો અને એના પર માં લક્ષ્મીનું નાનું ચિત્ર મૂકી દેજો. બસ આટલું જ કરવાનું છે. અને પછી જોજો પેલા માં લક્ષ્મી અને 7ના અંકની તમારા ઘર ઉપર એક જબરજસ્ત શુભ અસર અને યુ વિલ કમ આઉટ એઝ અ મોસ્ટ all-rounder person, Harpan Mola in life. This is my astrological guarantee to you. મળી. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત.